નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે એક એવી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે પૃથ્વીની અંદર 7 રસ ભર્યા છે: ખાટો, ખારો, તીખો, તુરો, મોરો, કડવો, હરમો અને ગળ્યો. આ 7 રસ પૃથ્વીની અંદર ભર્યા છે અને એ 7 રસ ખાવાથી આપણા અંદર વીર્ય પ્રગટ થાય છે, વીર્યનું બુંદ બને છે. તો હવે 7 રસમાંથી વીર્ય કેવી રીતે બને છે અને વીર્યમાંથી ઓજસ કેવી રીતે બને છે અને ઓજસમાંથી મેઘાશક્તિ, મહાશક્તિ, જેને આપણે પ્રચંડ શક્તિ કહીએ છીએ, એ પ્રચંડ શક્તિ કેવી રીતે બને છે. અને કહેવાય છે કે જે શક્તિ આપણે બ્રહ્માંડના રહસ્યને જાણી શકીએ છીએ એવી મેઘાશક્તિ બને છે કેવી રીતે. હવે આપણે ખાઈએ છીએ તો અનાજ જ ખાઈએ છીએ, પણ અનાજમાંથી મેઘાશક્તિ સુધી પહોંચવા માટે એનું રૂપાંતર કેટલું થાય છે અને ક્યારે મેઘાશક્તિમાં આપણે પહોંચી શકીએ છીએ. તો પહેલી એક વાત છે કે આપણું જે શરીર છે એ હાડ માંસનું પૂતળું નથી. આ શરીર એક એવું યંત્ર છે, એક એવી લેબોરેટરી છે કે આ લેબોરેટરીની અંદર જેમ આપણે જોઈએ કે આપણે જે ગુલાબના ફૂલ હોય અને એ ગુલાબના આપણે એક કોથળો ગુલાબના ફૂલ લઈએ, તો એ 20 કિલો ગુલાબના ફૂલ લઈએ અને એનો અર્ક કાઢીએ તો એમાંથી એક જ બોટલ અત્તર નીકળે. આપણી પાસે 20 કિલો ગુલાબના ફૂલ હોય તો 20 કિલો અત્તર ના નીકળે, એમાંથી એક જ બોટલ અત્તર નીકળે અને બાકીનો બીજો કચરો આપણે બહાર ફેંકી દઈએ છીએ. એવી જ રીતે આપણે જે આ ધરતીમાંથી 7 રસના જે આપણે ફળ ખાઈએ છીએ, જે અનાજ ખાઈએ છીએ, એની અંદર અગ્નિમાં એનું મંથન થાય છે, એની પ્રોસેસ થાય છે અને જે આપણે અનાજ ખાઈએ એને પૂરેપૂરું એનો એક રસ બને છે અને રસ પણ 5 દિવસે બને છે. અને પછીનો જે એ રસના જ્યારે રસાગ્નિમાં જતી રહે પછી એનો જે કચરો વધે, જેને પછી આપણે વિષ્ટા કહીએ છીએ અને જે આપણે ગુદા દ્વારા બહાર ફેંકી દઈએ છીએ. તો કહેવાય છે કે શરીર એ હાડ માંસનું એક પૂતળું નથી. આપણું શરીર એક મહા ઉર્જાનો ભંડાર છે. શરીર એક મહા ઉર્જાથી ભરેલું છે અને આપણે જે વિરાટ અસ્તિત્વની સાથે આ શરીરની જે ઉર્જા છે એ જ ઉર્જા આપણને વિરાટ અસ્તિત્વની સાથે જોડી શકે છે, મહા ઉર્જા સાથે જોડી શકે છે અને મેઘાશક્તિ બનીને પરમાત્મા રૂપી મહા ઉર્જાના આપણને દર્શન કરાવી શકે છે. તો શરીરને આપણે તુચ્છ નથી માનવાનું. આ શરીર એક શરીરથી મોટું જે લેબોરેટરી આ વિશ્વમાં ક્યાંય નથી. શરીરથી મોટી પ્રયોગશાળા આ વિશ્વમાં ક્યાંય નથી. પ્રયોગશાળા તમને બ્રહ્માંડના દર્શન કરાવી શકે પણ પરમાત્માના તો દર્શન ન જ કરાવી શકતી. હવે તમે વિચાર તો કરો, એક અનાજમાંથી, એક 7 રસમાંથી આ લેબોરેટરી કેવી છે વિચાર તો કરો. જે આપણે અનાજ ખાઈએ છીએ એ અનાજમાં 7 રસ આવે છે અને એ જ રસમાંથી પરિવર્તન થતાં થતાં, એનું શુદ્ધિકરણ થતાં થતાં એક સમય એવો આવે છે કે એ જ રસમાંથી મેઘાશક્તિ ઉત્પન્ન થાય છે, મેઘા વિદ્યુત ઉત્પન્ન થાય છે. મેઘાશક્તિ એટલે કે વિદ્યુત, એ વિદ્યુત ઉત્પન્ન થાય છે અને એ વિદ્યુતથી જ આપણે બ્રહ્માંડના દર્શન કરી શકીએ છીએ. તો આજે આપણે જાણશું કે પૃથ્વીના 7 રસમાંથી પહેલાં તો વીર્ય કેવી રીતે બને છે અને એ ઓજસ કેવી રીતે બને છે અને એ ઓજસમાંથી વીર્ય શક્તિ મેઘાશક્તિ કેવી રીતે બને છે અને મેઘાશક્તિમાં રૂપાંતર કેવી થાય છે. તો પહેલાં તો આપણે જોઈએ કે આપણે કોઈ પણ પ્રકારનો ખોરાક એને આપણે ચાવવો પડે, એને મુખમાં ઉતારવો પડે, પછી એ અંદર જાય ત્યારે કહેવાય છે કે ભોજન પછી એ આપણે માનો કે આપણે 40 કિલો ભોજન લઈએ તો એમાંથી 1 કિલો લોહી બને છે અને 30 કિલો
1 કિલો લોહી બને છે ને 39 કિલો તો જે આપણે ભોજનલી છે એ ગુદા દ્વારા બહાર જ નીકળી જાય છે. એમાં કોઈ નીરસ હોતો નથી. જેમ આપણે શેરડીના સાંઠાને જેમ આપણે મશીનથી પીલી નાખીએ અને પછી એ શેરડીના સાંઠાનો જે આપણે રસ કાઢી લે પછી કૂચા ફેંકી દઈએ, એમ બીજા જે નીરસ કૂચા બને છે એને આપણે ગુદા દ્વારા બહાર ફેંકી દઈએ છીએ. ત્યારે કહેવાશમાંથી આ રસ, હવે આ રસ છે એ રસાગ્નિમાં તપે છે. રસમાંથી સીધું ડાયરેક્ટ લોહી બનતું નથી. રસ એ રસાગ્નિમાં તપે છે અને એમાંથી પછી જે દ્રવ્ય છૂટા પડે છે એમાંથી પછી કહેવાય છે કે જઠરાગ્નિમાં જે તપ્યા પછી એ લોહી બને છે અને આના પણ 7 પડાવ હોય છે. ત્યારે પછી જઠરાગ્નિ એમાંથી પકવે છે, જઠરાગ્નિમાંથી રસ બને છે અને રસના પછી 5 દિવસ પછી જે રસાગ્નિ છે એમાંથી શરીરમાં ઘૂમે છે. આ રસ જે આપણે કે એનો રસ પૂરા શરીરમાં જાય છે, પછી એમાં રસાગ્નિમાં એનું પરિવર્તન થાય છે. તેમાંથી પછી રસાગ્નિમાં જે કામ કરે છે ત્યારે પછી એને પકવે છે અને એ રસાગ્નિ પૂરેપૂરો રસ પાકી જાય છે, પૂરેપૂરો રસ તપી જાય છે. ત્યારે પછી કહેવાય છે કે એમાંથી લોહી બને છે અને લોહી પણ બન્યા પછી એને જેને આપણે રક્તાગ્નિ કહીએ છીએ, એ રક્તાગ્નિમાં પણ લોહી તપાવે છે અને એ લોહીમાં પૂરેપૂરું તાપમાન આવે છે, પૂરેપૂરું તપે છે. ત્યારે પછી એમાંથી જે એના દ્રવ્ય હોય, એના ઘટકો હોય એ અલગ પડે છે અને એ ઘટકો જે લોહી પકે છે ત્યારે એમાં પણ 5 દિવસ પછી લોહીમાંથી માંસ બને છે. ડાયરેક્ટ આપણે ખોરાક ખાઈ લીધો ને લોહી બની ગયું ને માંસ બની ગયું ને મજ્જા બની ગઈ એવું ડાયરેક્ટ બનતું નથી. દરેકનો પીરિયડ હોય છે, 5-5 દિવસનો પીરિયડ હોય છે અને 5 દિવસે રસમાંથી લોહી બને છે અને લોહીમાંથી 5 દિવસ જાય ને લોહી તપે છે, લોહીનું શુદ્ધિકરણ થાય છે. ત્યારે પછી કહેવાય છે એમાંથી માંસ બને છે અને પછી આ માંસની પણ એક અગ્નિ છે તે પકવે છે અને એ માંસની 5 દિવસ પછી એમાંથી ચરબી બને છે અને ચરબીને પછી જ્યારે પાકે છે ત્યારે કહેવાય છે કે એમાંથી હડ્ડીઓ એટલે હાડકાં બને છે અને હાડકાની અંદર પણ એક અગ્નિ હોય છે જેને હાડાગ્નિ કહેવાય છે અને તેમાંથી મજ્જા બને છે અને મજ્જા મજ્જાની પૂરેપૂરી પ્રક્રિયા થાય છે અને મજ્જા પૂરેપૂરી પાકી જાય છે. ત્યારે પછી કહેવાય છે કે એ મજ્જામાંથી વીર્ય બને છે. તો હવે વિચાર કરો કે 6 પંચુને 30, 7 પંચુ 35, એટલે આપણે આજે અનાજ ખાધું અને એ અનાજ આપણે ખાધા પછી એનું 35 દિવસે એક વીર્યનું બુંદ બને છે. હવે વિચાર કરો વીર્યનું બુંદ કેટલું કિંમતી છે. 35 દિવસે એની પ્રક્રિયા પૂરી થાય છે, 35 દિવસે વીર્યનું બુંદ બને છે અને એ પણ આપણે કહેવાય છે કે આપણે 40 કિલો અનાજ ખાઈએ તો એમાંથી 1 કિલો રસ બને છે. એમાંથી 1 કિલો રસ એટલે રસમાંથી પછી એનું શુદ્ધિકરણ થાય છે, એમાંથી પછી 1 કિલો લોહી બને છે અને એમાંથી પછી ઘટક ધીરે ધીરે શુદ્ધિકરણ થાય છે અને એના ઘટકો ઘટતા જાય છે અને છેવટે જ્યારે 35 દિવસે જ્યારે એ જે આપણે અનાજ ખાધું હતું એનો રસ બન્યો, રસમાંથી લોહી બન્યું, લોહીમાંથી માંસ બન્યું, માંસમાંથી મજ્જા બની, મજ્જામાંથી અસ્થિ બની અને ત્યાર પછી એમાંથી કહેવાય છે કે જે વીર્ય ઘટક એક વીર્ય બને છે, પણ એ પણ કેટલું બને છે એના બુંદ જ હોય છે, એ માત્રામાં જ બને છે. જેમ આપણે કીધું કે આપણે 100 કિલો ગુલાબને આપણે એનું પરિવર્તન કરી દઈએ તો એનો અર્ક કાઢીએ તો 100 કિલો ગુલાબમાંથી 100 કિલો અર્ક જેમ નીકળતો નથી. ગુલાબ હોય તે 100 કિલો પણ એનો અર્ક નીકળે છે, એમાંથી અત્તર નીકળે છે 1 બોટલ. હવે 100 વિચાર કરો, 100 કિલો ગુલાબના અંદરથી આપણને 10 ગ્રામ કે 20 ગ્રામ, કો તો વધારે આપણે 100 ગ્રામ માની લો,
આપણને 100 ગ્રામ અત્તર મળે છે. તો હવે અત્તર કેટલું કિંમતી છે, અને એવી જ રીતે આપણી જે વીર્ય શક્તિ છે એ મહા કિંમતી ખજાનો છે. અને એ જ કિંમતી ખજાનો આપણા શરીરની લાલી છે, આપણા શરીરનું જીવન છે. અને ત્યારે પછી કહેવાય છે કે ત્યારે મજ્જા બને છે, અને મજ્જામાંથી પૂરેપૂરી પ્રક્રિયાથી પછી વીર્ય બને છે. અને પુરુષોમાં જે હોય એને આપણે વીર્ય કહીએ છીએ, અને સ્ત્રીઓમાં જે હોય એને આપણે રજ કહીએ છીએ. તો હવે આપણે આ કિંમતી ખજાનો આજે આપણે જોઈએ છીએ કે આપણે સંભોગની અંદર ઘણા લોકો તો હસ્તમૈથુન પણ કરી દેતા હોય છે, ઘણા સંભોગમાં ઉતરી જતા હોય છે. પણ હવે કોઈ દિવસ તમે વિચાર કર્યો છે કે આ ખજાનો કેટલો કિંમતી છે, અને આ ખજાનામાં એટલો વિટો પાવર છે કે તમારી અંદર આ ખજાનો ભરપૂર ભરેલો હોય તો તમને કોઈ તકલીફ પડતી નથી. તમે પૂરેપૂરા હૃષ્ટપુષ્ટ રહી શકો છો, તમારા સુધી કોઈ રોગ પણ પહોંચી શકતો નથી. તમારી મગજ શક્તિ પણ તેજ હોય છે, તમારા જ્ઞાનતંતુઓ પણ તેજ હોય છે, તમારી રક્તવાહિનીઓ પણ તેજ હોય છે, તમારી કોશિકાઓ પણ તેજ હોય છે. આપણી અંદર જે 10 પ્રાણ છે, પ્રાણ, અપાન, જ્ઞાન, ઉદાન, દેવદત્ત, ધનંજય, આવા જે આપણે 10 પ્રાણ પણ હોય છે, એ આ વીર્ય શક્તિના કારણે એ પ્રાણ પણ તેજ હોય છે. એટલે કહેવાનો મતલબ તમે સંપૂર્ણપણે હૃષ્ટપુષ્ટ અને આનંદિત અને પ્રેમાળ હો છો. અને કારણ કે તમારી જોડે મહા ખજાનો ભરેલો છે. હવે આવો એક કિંમતી ખજાનો, એક કિંમતી હીરો, જેને બહારનો આપણે માનીએ કે બહારમાં મોટા મોટો જે હીરો આવે એને આપણે કોહિનૂર હીરો કહીએ છીએ. તો એ કોહિનૂર હીરાને તમે કિંમત કરી શકો. પરંતુ આ ખજાનો એવો છે કે આ ખજાનાની કોઈ કિંમત જ નથી, અકિંમતી ખજાનો છે. અને આ એટલે જ આને મહા ખજાનો કહેવાય છે. તો આપણે જોઈએ કે આપણે વિષય વાસનાની અંદર આંધળા બની જઈએ છીએ. અને તમે જુઓ, તમે એક વખત તમે સંભોગ કરી લો, કાં તો પછી એક વખત તમે હસ્તમૈથુન કરી લો. જ્યારે તમે હસ્તમૈથુન કરો છો ત્યારે તમને આનંદ આવી જાય છે, સંભોગ કરશો ત્યારે તમને આનંદ આવી જાય છે. અને એક ક્ષણિક માટે જ હોય છે, એની કંઈ લાંબી પ્રક્રિયા હોતી નથી. આ સંભોગ તમે લંબાવી શકો છો. તમારો સંભોગ 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક લંબાવી શકો છો. પણ એ પ્રમાણે તમારો પીરિયડ હોવો જોઈએ, એ પ્રમાણે તમારી અંદર જે શ્વાસની પ્રક્રિયા હોય, તમારું ધ્યાન કેન્દ્ર કરવાની તમારી ક્ષમતા હોવી જોઈએ. તમારા જેટલા શ્વાસ તમે ન લઈ શકો, તમે જુઓ વધારે શ્વાસ ક્યારે વપરાય છે, તમે જુઓ જ્યારે સંભોગ, ગમે એવો મનુષ્ય હોય પણ જ્યારે સંભોગમાંથી એ પૂરેપૂરો નીચે ત્યારે આપતો હોય છે, એ થાકી ગયો હોય છે, એ અંદરથી પણ તૂટી ગયો હોય છે, બહારથી પણ તૂટી ગયો, એ નિરાશ થઈ ગયો છે, એનું આખું શરીર અશક્ત થઈ ગયું હશે, અને એ પોતે એક લાચાર બની ગયું હોય છે, પોતે અશક્ત બનીને લાચાર બની ગયું હોય છે. કારણ કે એને એક અજ્ઞાનતા બસ એને ખબર નથી કે મેં આ સંભોગ કર્યો, એમાં મેં એક થોડા જ બૂંદ, 2, 5, 10 બૂંદ વેડફી નાખ્યા, એમાં શું થઈ ગયું. પણ એની શરીરની પ્રક્રિયા, એનું શરીર આટલું બધું અસ્તવ્યસ્ત થઈ જાય છે, શરીર બરબાદ, શરીરની શક્તિ બરબાદ થઈ જાય છે, પોતે બેચેન થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. એમ કરતાં પણ મનુષ્યને ખ્યાલ આવતો નથી કે એવી તો મેં સંભોગ કર્યા પછી એવી તો શું ઘટના ઘટી, એવો તો કયો મેં મારા શરીરની મહા ઉર્જાને મેં બહાર ફેંકી દીધી, તો મારા શરીરમાં આટલી બધી તકલીફ થવા માંડી. તમે જુઓ, આજે તો આજના યુગના આપણે જોઈશે, આપણે નાના બાળકો અત્યારે જોયું, આજે તો આ મોબાઈલ ઉપર આ લોકો જે એવા બીભત્સ જે પિક્ચરો જોઈ રહ્યા હશે, એવા ચલચિત્રો જોઈ રહ્યા હશે, એવી સ્ટોરીઓ સાંભળી રહ્યા હશે. તો હવે આજના યુગમાં તમે જુઓ, બાળકોની એવી દુર્દશા આવી ગઈ છે કે બાળકો પોતે આજે દાવો કરે છે કે ઘણા બાળકો કે મને માથું આવી ગયું, ઘણા બાળકો તમે જુઓ કે મને આંખોના ચશ્મા આવી ગયા, ઘણા બાળકોને ગરદનનો દુખાવો હશે, ઘણા બાળકોને કમરનો દુખાવો હશે, ઘણા બાળકોના ઢીંચણના સ્નાયુનો દુખાવો છે, ઘણા બાળકોના શરીરે કળતર થતી હોય છે. આ બધું કારણ શું છે કે આપણી ઉર્જા જે બહાર ફેંકાઈ રહી છે, આપણું જે મહાધન છે, આપણી
જે અખંડ સંપત્તિ છે, જે મહાન સંપત્તિ છે, એ આવા જે ખરાબ ચિત્રો જોવાથી ને ખરાબ વિચારો કરવાથી, ખરાબ મનોરંજન કરવાથી પણ આપણા અંદરની જે ઉર્જા હોય એ પણ બહાર ફેંકાઈ જાય છે. અને એના કારણે તમે જુઓ આજના યુગના જે બાળકો છે એ દિવસે દિવસે જુવાનીમાં પણ નબળા પડતા જાય છે. તો એનું કારણ શું છે? એનું કારણ આ એક જ છે કે મહા ઉર્જા છે એને ખનિષ્ઠ કરવા માંડે છે. અને ત્યાર પછી જુઓ તો ઘણા બધા તો એવા કિસ્સા જોવા મળે છે કે આજે 21 વર્ષનો કે જે 27 વર્ષનો દીકરો હોય પણ આપણને એમ લાગે છે કે આ 60-65 વર્ષનો હશે. એના મોઢા પર કોઈ લાલી જ નહીં હોય, એની લાલી પણ સુકાઈ ગઈ છે, એનું મોઢાનું તેજ પણ સુકાઈ ગયું છે, એનું મોઢું નિસ્તેજ થઈ ગયું છે, એનું મોઢું કદાવર થઈ ગયું છે, એના પર કોઈ આનંદ જ નહીં હોય. જાણે એના મા બાપ મરી ગયા હોય ને જેમ છૂનમૂન બેસી રહ્યો હોય એવો. કહેવાનો મતલબ આ બધું ક્યાંથી બને છે? આ બધું વીર્યની ક્ષમતા જે બને છે, આપણી ઉર્જા જે અમૂલ ઉર્જા છે એ બહાર ફેંકાય છે. તો એના માટે આપણે કહીએ છીએ કે હવે વિચાર કરીએ કે જેને બ્રહ્મચર્ય આપણે કહીએ છીએ કે હવે બ્રહ્મચર્યને ક્યારે ઉપલબ્ધિ થાય. આજે તમે જુઓ કોઈ પણ આશ્રમમાં જાઓ ત્યારે તમને આજના જે અજ્ઞાની સાધુઓ છે કે જેને બ્રહ્મચર્યને સમજ્યું જ નથી, એમને લોકોના કહેવાથી, એમના ગુરુના કહેવાથી એમને જાણી લીધું કે બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે. પણ આજના જે ધંધાદારી ગુરુઓ છે એ બ્રહ્મચર્યને સમજી શક્યા નથી અને તમારા પર બ્રહ્મચર્ય ઠોકી દેશે. તો હવે એ બ્રહ્મચર્ય એક વસ્તુ એવી છે કે બ્રહ્મચર્ય એ પછી વિદ્યાનું રૂપાંતર છે. પણ આપણે હવે વિદ્યાનું રૂપાંતર ક્યારે થાય? કે આપણે જો બ્રહ્મચર્યને જાણતા હોય તો વિદ્યાનું રૂપાંતર થાય, નહીંતર બાકી વિદ્યાનું રૂપાંતર થતું નથી. અને વિદ્યાનું રૂપાંતર થતું નથી એના જ કારણે આજે તમે જુઓ આપણા હિન્દુમાં કે આપણા ભારતમાં આટલા બધા ધર્મ છે, આટલા બધા સંપ્રદાયો છે, આટલા બધા ગુરુઓ છે, આટલા બધી કથાઓ ચાલે છે, આટલી બધી જ્ઞાનની ગંગાઓ હોય છે, એમ છતાં આપણે સુખ શાંતિ કેમ નથી? માણસનો ભય કેમ છે? લોકોના અંદર વિષય, વાસના, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, દ્વૈતભાવ આ બધું કેમ પડી રહ્યું છે? પોતે પોતાના ભાઈનો દુશ્મન કેમ થઈ ગયો છે? અને તમે જો એ ભાઈ બીજા મત કરશો, પણ કૃષ્ણને સુદામા જેવી મિત્રતા આજે તમને જબરદસ્ત ત્યાં લગભગ તો જોવા જ નહીં મળે. પછી જે કૃષ્ણનો અને રુક્ષ્મણી જો રાધાનો પ્રેમ હતો એ આજે તમે જુઓ કે પતિ પત્નીનો પ્રેમ તમને જોવા મળશે. પત્ની ખબર રાખતી હોય છે અને પતિ પત્નીની ખબર રાખતી હોય છે મારી પત્ની ક્યાં જાય છે અને કોનો ફોન આવે છે અને શું થાય છે અને શું નથી થતું. તો આ બધું કારણ શું? આનું એક જ કારણ છે કે આપણી જે મહા ઉર્જા છે, જેને આપણે વીર્ય ઉર્જા કહીએ છીએ, જેને સ્ત્રીમાં જેને આપણે રજ ઉર્જા કહીએ છીએ, એ ઉર્જા બધી આપણી વેડફાઈ રહી છે અને આપણે બ્રહ્મચર્યને જાણતા નથી. એમ છતાં આપણે એ ઉર્જાને દબાવી દીધી છે. હવે એ ઉર્જાને આપણે દબાવી દીધી તો ઉર્જાનો એક નિયમ છે કે ઉર્જા પણ કોઈ જગ્યાએ પરિવર્તન માગે છે, ઉર્જાને બહાર નીકળવું જરૂરી છે. તો હવે તમે જે ઉર્જાને આપણે સંભોગ દ્વારા કે હસ્તમૈથુન દ્વારા આપણે જે ઉર્જાને આપણે બહાર કાઢતા હતા એ આપણે એને લોક કરી દીધી. તો હવે એ ઉર્જા ક્યાં જશે? હવે આપણી પાસે તો એવો રસ્તો નથી કે જેને આપણે સૂક્ષ્મના નાડીમાં એ ઉર્જાને ચડાવી શકીએ. એ તો આપણા ગુરુએ આપણને કહ્યું જ નહીં, આપણને એ લઈ તો બતાવી દે, આપણને તો શીખવાડ્યું જ નથી. તો પછી એ ઉર્જા ધીરે ધીરે શું છે, એ ઉર્જા અંદર સળશે. અને એમાંથી જેમ આપણે જોઈએ કે આપણે ગુલાબનું ફૂલ હોય છે અને ગુલાબના ફૂલમાં ખુશ્બુ કેટલી હોય છે, આપણને એમ પ્રિય લાગે, વારંવાર ગુલાબના ફૂલને સૂંઘવાનું આપણને આકર્ષણ થાય. પણ એ જ ગુલાબના ફૂલ જો ઢગલો હોય ને, એ ઢગલો તમે જુઓ 2-4 દિવસમાં એ ઢગલામાંથી ખુશ્બુ નથી આવતી, પણ એમાંથી દુર્ગંધ આવે છે. તો જેમ એ ગુલાબના ફૂલની ખુશ્બુ જતી રહેશે, એમાં જે વીર્યનું તેજ હોય છે એ તેજની આભા તૂટી જાય છે અને વીર્ય પોતે ત્યાં કોવાઈ જાય છે, મતલબ એમાંથી દુર્ગંધિત થઈ જાય છે. અને એ પછી જ્યારે એ ઉર્જા આપણી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા બહાર નીકળે છે
અને એ જ ઉર્જા પછી આપણે વિષય વાસનાઓમાં આપણે એ ઉર્જાને આપણે રૂપાંતરણ થાય છે. પણ હવે આપણે વીર્ય બીજના જે આપણે જે વીર્ય છે એને પણ આપણે શુદ્ધિકરણ કરવાનું છે. તો હવે વીર્યને શુદ્ધિકરણ કરવા માટે આપણે કોઈ પણ વસ્તુ જો આપણે પહેલાં જે આપણી ઉર્જા છે આપણે બહુ વિચારીને પગલું ભરવું હોય. પહેલાં ઘન પદાર્થ, તો આપણે જે ઉર્જા છે એ ઘન પદાર્થ છે, આપણી વાસનાઓ છે એ ઘન પદાર્થ છે. તો ઘન પદાર્થ બે મળી શકતા નથી. એના માટે શું પ્રવાહી રૂપ એને બનાવવું જોઈએ. પ્રવાહી હવે આપણું જે વીર્ય છે એ પ્રવાહી રૂપ છે. પણ હવે પાણીનો ગુણધર્મ છે કે નીચે વહેવું, તો વીર્યનો ગુણધર્મ છે નીચે વહેવું. તો વીર્ય કામ વાસનામાં કે પછી હસ્તમૈથુનમાં વીર્ય નીચે વહે છે. પણ હવે આ જ વીર્યને આપણે ઉપર ચડાવવાનું છે, એને ઉર્ધ્વગામી કરવાનું છે. તો એને ઉર્ધ્વગામી તો આપણે કરવું જ પડશે ને. તો એ વીર્ય જે આપણું અંદર છે ને એ પાકો માલ નથી. આપણો વીર્ય એક કાચો માલ છે, પણ કાચા માલને હવે આપણે પાકો માલ કરવાનો છે. હવે પાકો માલ કેવી રીતે કરવો? ત્યારે કે એ 30 દિવસની જે યાત્રા છે એ આપણે કહેવાશું. અને ત્યારે કહેવાય કે વીર્ય એક કાચો માલ છે. જેમ પાણી નીચે વહે છે એમ વીર્ય પણ નીચે વહે છે. પણ આ કામ વાસનાની અગ્નિ એ બ્રહ્મચારીના જે વીર્ય છે એમાંથી, જેને આપણે ઓજસ કહીએ છીએ, એમાં હવે વીર્યમાંથી આપણે ઓજસ બનાવવાનું છે. તો વીર્યમાંથી ઓજસ ક્યારે બનાવવાનું? આપણે જોઈએ કે પાણી નીચે વહે છે, તો આપણે પાણીને આપણે આકાશમાં તરફ લઈ જવું હોય તો એ ક્યારે લઈ જવાય? કે પાણીને આપણે 100% ગરમી આપીએ તો પાણીની ભાપ બની જાય, પાણીની વરાળ બની જાય અને એ પાણી આકાશ તરફ જાય. એના માટે પછી કોઈ પાણીને પ્રયત્ન કરવાની જરૂર નથી. એમાં પંપ લાવવાની જરૂર નથી, એમાં સબમર્સિબલ ગોઠવવાની જરૂર નથી, કંઈ જ જરૂર નથી. પાણીને આપણે અગ્નિ આપવાની છે, પાણીને તપાવવાનું છે. અને પાણી તપશે તો એની વરાળ બનશે અને વરાળ આકાશમાં જશે. તો એ વરાળ એ પાણીનું ઓજસ છે. એમ આપણા વીર્યને આપણે બ્રહ્મચર્યની અગ્નિમાં આપણે વીર્યને તપાવવાનું છે. અને વીર્ય હવે તપાવવાનું કે જે આપણી શ્વાસની ભઠ્ઠી છે, ધ્યાનની ભઠ્ઠી છે, એમાં વીર્યને શ્વાસરૂપી પવન અને ધ્યાનરૂપી ભઠ્ઠીમાં આપણે વીર્યને તપાવવાનું છે. અને એ વીર્ય જ્યારે તપશે ત્યારે એમાંથી એક ઓજસ બનશે, એમાંથી એક તેજ બનશે. અને એ પછી જે તેજ છે એ તમે જુઓ, હવે જે લોકો સાધનામાં બેઠા હોય એમને ખબર પડે કે આપણી જે કરોડરજ્જુ છે એમાંથી એક ગરમ પદાર્થ ધીરે ધીરે આપણા ચક્રોને શેતો ઉપર ચડી રહ્યો છે, આપણા સહસ્ત્રાર સુધી પહોંચી રહ્યો છે. તો એ આપણું ઓજસ છે. અને ઓજસ જેમ ધીરે ધીરે ઉપર ચડે છે અને ત્યારે પછી કહેવાશે કે જ્યારે ઓજસનો પણ એનો પીરિયડ હોય છે. ઓજસમાંથી જ્યારે શુદ્ધતા આવે છે અને ઓજસમાંથી શુદ્ધતા થઈને જ્યારે મહાઓજસ બને છે ત્યારે પછી એને મેઘાશક્તિ કહેવાય છે. અને મેઘાશક્તિ પછી જે આપણે જે સહસ્ત્રાર કમળ કહીએ છીએ, બરાબર, આ મેઘાશક્તિનો વિટો પાવર છે. અને ત્યારે પછી કહેવાય છે કે મગજમાં જેમ આપણે વીજળી, જેમ આપણને આ વીજળી હાલ આપણને લાઇટ આપી રહી છે, એવા આપણા સહસ્ત્રારની અંદર એક આપણે કહીએ છીએ કે સહસ્ત્રારમાં 1000 પાંખડીનું કમળ છે. અને 1000 પાંખડીનું કમળ એ 1000 પાંખડીઓ બધી જ્યોતિમય છે. તો એ જ્યોતિર્મયના એ છે એ મેઘાશક્તિ. અને જ્યારે આપણી વીર્યમાંથી ઓજસ બને છે અને ઓજસમાંથી જ્યારે મેઘાશક્તિ બને છે અને એ મેઘાશક્તિ જ્યારે આપણા સહસ્ત્રાર દળ કમળ એટલે કે આપણા મગજથી ઉપર જે આજ્ઞાચક્રથી જે ઉપરલા ભાગમાં ધીરે ધીરે એ યાત્રા કરે છે,
અને ત્યારે પછી ત્યાં એક શબ્દ, હવે જે આ મેઘા શક્તિ છે ને એ આ જે વરાળ છે વરાળ આકાશમાં તો ઉડે છે, આકાશમાં તો જશે, પણ એનું કેન્દ્ર ક્યાં છે? એ આકાશ તત્વ. એમ અહીંયા જે અનંતાકાશ તત્વ છે, એમ અનંતાકાશમાં એ આપણે જે ઓજસ હોય એ ઓજસમાં ફેલાઈ જાય છે. અને એ ઓજસ પછી જ્યારે સહસ્ત્રારમાં આવે છે ત્યારે પછી ત્યાં એક વિદ્યુત ધારા પ્રગટ થાય છે. અને એ વિદ્યુત ધારા એ જ કહેવાય છે કે એ અનંત બ્રહ્માંડનું રહસ્ય જ્યાં છુપાયેલું છે. હવે એ અનંત બ્રહ્માંડનું રહસ્ય જ્યારે આપણે મેઘાશક્તિ રસમાંથી આપણે અનાજમાંથી રસ બને, રસમાંથી લોહી બને, લોહીમાંથી મજ્જા બને, માંસ બને, ચરબી બને, હડ્ડી બને, વીર્ય બને, અને વીર્યમાંથી પછી એનું ઓજસ થાય, અને ઓજસમાંથી પછી જ્યારે આ મેઘાશક્તિ બને. અને હવે આટલા બધા જ પીરિયડો આપણે પાર કરવાના છે. હવે ત્યારે જ આપણે મેઘાશક્તિનો જ્યારે છેલ્લું સ્ટેજ છે, જ્યારે મેઘાશક્તિ, અને મેઘાશક્તિ પણ આપણે જ્યારે ઉપર ચડાવવાની છે સહસ્ત્રારમાં, ત્યારે અહીંયા કે વીજળીનો ઝબકારો, જેમ આપણે જોઈએ કે વીજળીના ઝબકારા થતા હોય, એમ અહીંયા આપણે પ્રચંડ વીજળીનો ઝબકારો છે, જેને આપણે કુંડલીની મહાશક્તિની જાગૃતિ કહીએ. અને કુંડલીની જે વીર્ય શક્તિમાં જ્યારે ઓજસ બને છે, કારણ કે વીર્ય શક્તિમાં તો સુષુપ્ત અવસ્થા હોય છે, પણ ઓજસ બને છે એટલે જાગૃત અવસ્થા હોય છે. અને જ્યારે ઓજસ બને ત્યારે એ જ શક્તિ, એ જ ગરમી, એક સફેદ પદાર્થ, સફેદ લિક્વિડ, પણ સફેદ લિક્વિડ એટલે કે એ તેજોમય લિક્વિડ, એનું તેજ અપાર હોય છે, એવું તેજોમય લિક્વિડ, તેજોમય ઉર્જા, આપણી સફેદ ઉર્જા જે કરોડરજ્જુમાં જે ચડે છે. અને ત્યાર પછી એ સફેદ જે પ્રકાશ છે, એ શ્વેત પ્રકાશ, જેને આપણે કહીએ છીએ મહા ઉર્જા કહીએ છીએ, એ મહા ઉર્જા, એ મેઘાશક્તિ, એ આ કે બીજેનું રૂપાંતર જ છે. પણ જ્યારે મેઘાશક્તિ જ્યારે આપણે સહસ્ત્રાર સુધી પહોંચાડીએ છીએ ત્યારે આપણને ઓળખી શકીએ છીએ. ત્યારે આપણું જે બીજ કે હું મનુષ્ય છું, હું જીવાત્મા છું, આ બીજ ત્યારે તૂટી જાય છે, અને જીવાત્મા મટી જાય છે, અને આત્માય મટી જાય છે, અને એક મેઘાશક્તિ થઈ જાય છે. એટલે કહેવાય છે કે અનંત બ્રહ્માંડ, એક બ્રહ્માંડ નહીં, અનંત બ્રહ્માંડ. આજે તો વિજ્ઞાને પણ નક્કી કર્યું છે કે 5000 પૃથ્વી તો છે, બીજી તો કેટલી છે ખબર નથી. તો અનંત બ્રહ્માંડના તમે માલિક થઈ જાઓ છો. તો વિચાર તો કરો, હવે આ રહસ્ય ક્યાં પડેલું છે? હવે આપણે જે બહારના જે 5 તત્વથી જે વનસ્પતિ ઉત્પન્ન થઈ, જે અનાજ ઉત્પન્ન થયું, જે શાકભાજી ઉત્પન્ન થઈ, જે ફળ ઉત્પન્ન થયા, જે ફ્રૂટ ઉત્પન્ન થયા, હવે એમાંથી જ આ યાત્રા આપણી શરૂ થાય છે. અને એમાંથી યાત્રા કરીને એ જ યાત્રા ધીરે ધીરે પરિવર્તન કરતાં એ યાત્રા એક દિવસે મેઘાશક્તિમાં પરિવર્તન થઈ જાય છે, મેઘાશક્તિમાં બદલાઈ જાય છે. તો મેઘાશક્તિમાં બદલાવા માટે આપણે પણ ઘણી બધી પ્રોસેસ કરીએ. શરીર તો એનું કામ કરે છે. શરીરમાં તો જે 5-5 દિવસે એના પીરિયડ બદલાય છે, એ પ્રમાણે રસમાંથી લોહી પણ બને છે, લોહીમાંથી માંસ બને છે, માંસમાંથી મજ્જા બને છે, હડ્ડી બને છે, સ્નાયુઓ બને છે. આ બધું તો એનું કાર્ય તો એ કરે જ છે. પણ કહેવાનો મતલબ આપણે હવે ધ્યાન ક્યાં રાખવાનું છે? આપણે એવું ધ્યાન રાખવાનું કે અમૂલક ખજાનો, જે મેઘાશક્તિનો અમૂલક ખજાનો આપણી અંદર પડ્યો છે, અને આપણી અંદર જે વીર્ય પડ્યું છે, વીર્યને આપણે રૂપાંતર કરવા માટે આપણે એ વીર્ય વેડફાઈ ના જાય. અને આવો કિંમતી ખજાનો, વિચાર કરો તમે 40 કિલો અનાજ ખાઓ તો એમાંથી વીર્યના જે અમુક બુંદ થતા હોય છે, એ આપણે એક જ વાર સંભોગ કરીએ તો આપણે 40 કિલો જે અનાજ ખાધેલું હોય એ બધું ફેલ થઈ જાય છે, અને આપણે અશક્ત થઈ જઈએ છીએ, આપણે ઉદાસી આવી જાય છે. તો આપણે જીવનમાં ઉદાસી લાવવી નથી. આપણા જીવનમાં આનંદના ફૂલ ખીલાવવા છે, આપણા જીવનમાં પ્રેમના ફૂલ ખીલાવવા છે, કે જે ફૂલ કોઈ દિવસ કરમાતા જ નથી. તો એવા ફૂલ આપણે ખીલાવવા માટે આપણે આ યાત્રા કરવી પડશે, અને એ પણ બ્રહ્મચર્યથી. તો બ્રહ્મચર્યમાં આપણે ધ્યાન અને શ્વાસ, ધ્યાનરૂપી અગ્નિ અને શ્વાસરૂપી પવનથી
જ્યારે આપણે વીર્યના જે આપણે ગરમી આપશું અને એ વીર્યનું શુદ્ધિકરણ થશે અને એમાંથી જે આપણે કહીએ કે સોનું જ્યારે ખીણમાંથી નીકળે ત્યારે 100% સોનું હોતું નથી. એને ભઠ્ઠીમાં તપાવવું પડે છે અને ભઠ્ઠીમાંથી જ્યારે એનો કચરો બળી જાય ત્યારે જે સોનું શુદ્ધ આવે છે અને સોનામાં નિખાર આવે છે, સોનામાં તેજ આવે છે. એવી જ રીતે આપણે ધ્યાનરૂપી અગ્નિ અને જે શ્વાસ છે એ શ્વાસ ઉપર આપણે નિયંત્રણ રાખશું, શ્વાસ ઉપર ધ્યાન રાખશું તો બે કામ સાથે હશે અને એમાંથી જે વીર્ય તપશે તો પછી એમાંથી એક વીર્યમાંથી એક ઘટક બહાર પડશે જેને આપણે ઓજસ કહીએ છીએ અને ઓજસ ધીરે ધીરે ઉપર ચડશે. એમ એ ઓજસ મેગા શક્તિમાં બદલાઈ જશે અને એ મેગા શક્તિ જ્યારે ઉપર ચડશે ત્યારે બ્રહ્માંડના માલિક તમે સ્વયં હશો અને આ બ્રહ્માંડને ચલાવવાવાળા પણ તમે સ્વયં હશો. તમારા સિવાય બીજું કોઈ જ નહીં હોય. આજ તમે જાણી શકશો. તો આ તો એક વીર્યનો મહાન પ્રયોગ અને આથી છેક અનાજથી લઈને મેગા શક્તિ સુધીની યાત્રા. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.